MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। તો સુરતમાં સર્જાયેલ જળબંબાકારની સ્થિતિ અંગે ગૃહ રાજ્ય પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। સતત પડી રહેલા વરસાદથી લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। પર્વતગામ નજીક 6 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, તો સોસાયટીના રહીશો માલ સામાન સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। લોકો ઘરનો સામાન ખાલી કરી બીજા માળે ચડાવી રહ્યા છે। સોસાયટીમાં પૂરનું પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ છે। તંત્ર સમસ્યાનું નિરાકરણ ન કરતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। આગળથી પાણીનું ખાડીનું બધું પાણી અહીંયા ડાયવર્ટ કરેલું છે, બધું જ એની અંદર પલળી જાય છે અને સામાન તો એટલો બગડે છે કે ના પૂછો વાત, પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી। 5 વર્ષથી કન્ટિન્યુટી આ સમસ્યા છે। 5 વર્ષમાં 3 વાર, દર વર્ષે 3 વાર અમારે ગાડી સામાન બધું જ ફ્રીજ બીજ બધું જ બગડી જાય છે, કારણ કે બંધ રહેવાના કારણે, અને ટાંકીઓની અંદર પાણી ભરાઈ જાય છે, બીમાર પણ એટલા પડાય છે, અને ઓલરેડી દરરોજ આ વસ્તુ આવવા છતાંય કોઈ નિવેડો લાવતા નથી। સુરતમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા પરિવારો માલ સામાન સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ખાડીનું પાણી સોસાયટીમાં આવવાની વર્ષો જૂની સમસ્યા છે, જેનું કોઈ નિરાકરણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરની અંદર છેલ્લા 2 દિવસથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે, કારણ કે સુરત મહાનગરપાલિકાની નાની મોટી જે બેદરકારીના કારણે અનેક વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। કારણ કે સતત જે વરસાદ જે વરસી રહ્યો છે, સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર 14 ઇંચ કરતાં વધુ જે વરસાદ વરસ્યો છે ને તેના કારણે તમામ મોટાભાગના જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। પર્વત ગામની જે આ જે નંદનવન જે સોસાયટી છે તેના દ્રશ્યો તેમને જે બતાવી રહ્યા છે કે ધીરે ધીરે સોસાયટીની અંદર જે પાણી ભરાયું છે, આ તમામ જે ઘરો છે, ઘરોની અંદર પણ પાણી ભર્યા હોવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે આખું જે પાર્કિંગ છે તેની અંદર જે પાણી ભરાયું છે, અને હવે ધીરે ધીરે જે પાણીનો જે વધારો થયો છે તેમ તેમ ઘરની અંદર પણ પાણી ભરાતું હોય છે। લોકોને રહેવું મુશ્કેલ થઈ જતું હોય છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે લોકોએ કરવો પડતો હોય છે। અહીંયા સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી પરેશાની છે, કેટલા વર્ષોથી આ મુશ્કેલી? આ મુશ્કેલી હું અહીંયા છું ત્યારનો 10 વર્ષથી તો સામનો કરી જ રહ્યા છીએ। ક્યારેક તો એક વારને બદલે 5-5 વાર પાણી આવે છે, તો 5 વાર ઘર સાફ કરવાના, 5 વાર નીચેના ટાંકા સાફ કરવાના। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે રીતે આ જે પાણી જે ભરાયા છે, જે રીતે સોસાયટીની અંદર જે કમર સુધીના જે પાણી ભરાયા છે, કેટલી મુશ્કેલી? બહુ જ મુશ્કેલીઓ થઈ રહી છે। સોસાયટીમાં અમારે રહેવામાં બહુ તકલીફ પડી રહી છે। બધા વિચાર છે બધા ઘર બદલી નાખે, અહીંયા સરકાર કરે છે શું? અહીંયા કેટલા વર્ષોથી પાણી ભરાતું હોય છે? દર વર્ષે 10 વર્ષોથી પાણી ભરાય છે। પાણી ભરાય છે, હા, ઘરોમાં પાણી ઘૂસી જાય? હા, તમામ ઘરોમાં પાણી ઘૂસી જાય છે। એટલું કમર સુધી પાણી આવી જાય છે તમામ ઘરોમાં। શું કહેશો, કેટલી પરિસ્થિતિ ખરાબ? ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। આમ સરકાર, સુરત શહેર મહાનગરપાલિકા તો બહુ મોટા મોટા વાયદા કરે છે કે સુરત નંબર 1 સિટી છે અને ક્લીન સિટી છે। એકવાર અહીંયા આવો ખબર પડે દર ચોમાસામાં શું હાલત હોય છે। અને છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ પાણી આવે છે, એવું નથી કે એક વર્ષે નથી આવ્યું। અને અત્યારે હજુ તો વરસાદની શરૂઆત છે ને 2 દિવસ વરસાદ પડ્યો છે, એટલામાં જ આટલું પાણી આવી ગયું હોય તો જો આખું સિઝન બાકી છે તો અહીંયાના લોકોને કેટલી પરિસ્થિતિ ભોગવવી પડશે, કેટલી મુશ્કેલી પડશે, એ એસએમસીએ વિચારવું જોઈએ અને આની પાછળ તરત પગલાં લેવા જોઈએ। શું કહો છો કાકા, ઘરનો સામાન તમામ ઉપર ચડાવી રહ્યા છો? ચડાવી દીધો છે સામાન। આ દર વર્ષની રામાયણ છે અમારે। દર વર્ષે આ રીતના પાણી આવતું જ રહે છે અને અમે હેરાન થતા જ રહીએ છીએ। તો અમારે તંત્રને એટલી જ અપીલ છે કે થોડું અમારી સામું જુઓ અને આ દર વર્ષની તકલીફ અમારી દૂર કરો। જે રીતે તમામ જે સોસાયટી, નંદનવન સોસાયટી છે તેની અંદર જે રીતે જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે, સોસાયટીના લોકો છે પોતાના વાહનો છે, સામાન છે, જે ઘરની ઉપર જે છે તે ચડાવી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ રીતની મુશ્કેલી સર્જાતી હોય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે સુરત શહેરના તમામ જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। આ દ્રશ્યો છે સોસાયટીના કે જ્યાં સમગ્ર સોસાયટી જળમગ્ન થતા પરિવારોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। રહીશો માલ સામાન સાથે સગા સંબંધીઓના ઘરે જવા માટે મજબૂર બની રહ્યા છે। રહીશોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, જેનું આજ દિન સુધી કોઈ જ નિરાકરણ લાવવામાં નથી આવ્યું।
સુરત શહેરની અંદર જે રીતે અણધાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે જે પરિસ્થિતિ છે તે ધીરે ધીરે ખરાબ થતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે સુરત શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. ગઈકાલથી સતત જે વરસાદ પડી રહ્યો છે 14 ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે. આ દ્રશ્યો છે તે ઘરના જે છે તે ઘરના દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે લોકો છે તે પાણીની અંદર જે હવે સ્થળાંતર કરતા પણ નજરે પડી રહ્યા છે. સીધા દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે તમને કે આ લોકો છે તે અહીંથી જઈ રહ્યા છે. ક્યાં જાઓ છો? બીજા ઘરે. કેમ? પાણી આવી ગયું હે. પાણી આવી ગયું એટલે? હા. તો દર વર્ષે પાણી આવે છે? હા, દર વર્ષે આવી જાય. જે રીતે જોઈ શકાય છે કે દર વર્ષે જે પાણી ભરાતું હોય છે અને તેના કારણે અત્યારે લોકો ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. કારણ કે જે ઘરોમાં જે રહે છે તે પાણી ભરાય છે અને તેના કારણે તે પોતાના પરિવાર અથવા તો બીજા સગા સંબંધીઓના જે ઘરે જતા નજરે પડી રહ્યા છે. લોકો છે જે સામાન છે જે જોઈ શકાય છે કે પહેલા માળ જે નીચે જે સામાન છે તે હવે પહેલા માળે ચડાવતા નજરે પડી રહ્યા છે. સીધા દ્રશ્યો છે તે નંદનવન સોસાયટીના જે આ જોવા મળી રહ્યા છે. કારણ કે જે મુશ્કેલી છે તે લોકોને પડી. કેટલી મુશ્કેલી, કેમ આવી પરિસ્થિતિ? ગવર્મેન્ટ શું કરે છે એ ખબર નહીં પડતી. વોટ માંગવા હોય ત્યારે વોટ માંગવા આવી જાય છે અને કામ કંઈ કરતી નથી. અત્યારે તમે આ જોઈ શકો છો પરિસ્થિતિ. આ સારામાં સારી સોસાયટી છે અને આ સોસાયટીમાં એટલું પાણી ભરાઈ જાય. અમે તો અહીંયા ભાડેથી રહીએ છીએ, પણ અહીંયાના જે લોકો છે એને એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી અને આ બધી પ્રોપર્ટી વસાવેલી છે, એ પ્રોપર્ટીના ભાવ સીધા અડધા થઈ જાય છે. કેટલી પરિસ્થિતિ ખરાબ આ સામાન દર ચોમાસામાં ફેરવવાનો? બસ અમારે દર ચોમાસે આ જ પરિસ્થિતિ. અમે તો ભાડેથી રહીએ પણ આ પરિસ્થિતિ બહુ હાલાકી થઈ જાય છે. અમને અહીંયા રહેવામાં બહુ તકલીફ પડી રહી છે. સામાને પણ બગડતો છે, નુકસાન બગડી રહ્યો, નુકસાન થાય છે અમારે પણ. જે રીતે જોઈ શકાય છે સામાન બગડતો હોય છે. લોકો છે હવે આ તમામ જે સામાન છે તે આજે પહેલા માળે ચડાવતા નજરે પડી રહ્યા છે. કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે વરસાદ વરસી રહ્યો છે અને સામાન્ય વરસાદની અંદર પણ પાણી ભરાતા હોય છે. પણ સુરત શહેરની અંદર 10 ઇંચ 14 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્થિતિ કંઈક ખરાબ થતી નજરે પડી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH